ગુડ મોર્નિંગ મિત્રો. આજે હું જઈ રહ્યો છું હાંગરી બોર્ડર ઉપર. ત્યાં છે રોમાંડિયાનું એક વરાડિયા કરીને શહેર, જ્યાંથી 300 કિલોમીટર દૂર છે. તો સવારનો પહોર થઈ ગયો છે અને આ સવારનો પહોર મારે હજી ત્યારે 5:30 વાગ્યા છે. મોર્નિંગના 5:30 છે ને આટલું અંજવાળું છે. તો ચાલો, આશા કરું કે તમે આજે આખો દિવસ જે યુરોપનું શહેર બતાવી તે જોવામાં ખૂબ જ મજા આવશે. આજે ટ્રેક્ટર ગયું તે બેલારુસ કંપની, ટૂંકમાં બેલારુસ કન્ટ્રીનું હતું. જોયું ને કે રીતે જૂની બનાવટ હતી એ. મસ્ત બસ સ્ટેન્ડે પહોંચી ગયો છું અને બસમાં આવી છે. પેલા લોકો ઉતરી જાય પછી આપણે ચડવાનું છે. બાકી તમે વાતાવરણ જોઈ લો. ગામની અંદર આવી ગયા છીએ અને મસ્ત એરલાઇન જે You know, I am the blogger. I have the YouTube channel. Yes, you do? Okay. But it's only on the my language. Okay. My language is For Gujarati. For your people? Yeah, for my people. Like I say, chefaj, like a kem cho. Kem cho. It's Kem cho. meaning like how are you? Oh, Kimcho. How are you? Okay. Oh, that's the name of the channel? The no, that I took some medicine after my surgery. I had to take them. Here? Let's see. And you like Bosch? yes. Yeah. બિગ મસ્ત મજાનું શહેરની અંદર તળાવ છે. If you want, we can go here. After. If you are tired, we sit little bit. It's not a problem. We have the time. Drink a coffee. Yeah. Then we'll sit. And you eat something. Yes. Yes. Yeah, I will read the what Namkeen. Yeah, If you want here, let's go. Open the packet and eat it. What is what? Oh no. I have to wait. મસ્ત નદી કાંઠે બાપો દીકરો રમી રહ્યા છે અને અમે અહીંયા બેઠા હતા. તળાવ છે અને તમે જોઈ શકો છો પાણીની બધી સુવિધા. આખી નદી તમને બતાવું છું અને શહેરમાં ફરવાની એક નંબરની મજા આવી રહી છે. There is the end. And thank you for compromise me, come with me like a walk. like ચલો મિત્રો, અહીંના રાજાના મહેલની અંદર હું આવેલો હતો. આ રોમેનિયન કલ્ચર હતું. તો આ જે આપણે ઘંટોળાનો ઉપયોગ કરતા ને એવો જ અહીંયા પણ એક ઘંટોળો છે, તમે જોઈ શકો છો. અને આ આખું કલ્ચર કેવું મસ્તનું આ લોકોનું છે, તમે જો. આખું એક ભાર છે, એમ તમે જોઈને મજા આવી જાય. આખું મ્યુઝિયમ છે ને મ્યુઝિયમની અંદર આવ્યું હતું. આ છે મ્યુઝિયમ ઓરડિયાની અંદર, તમે બધું જોઈ શકો. આ બંદૂક છે. આ એ લોકોનો જે કિલ્લો ભાંગી નાખ્યો હતો રોમન એમ્પાયરનો ઘણા વર્ષો પહેલાં, તેની અમુક નિશાનીઓ સાચવીને આ લોકોએ હજી રાખેલી છે.